હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં? મારી ચેનલ ઓલ ઇન વન HK સરમાં આપ સૌનું સ્વાગત છે. અમે અમદાવાદથી ખૂબ જ સુંદર મજાના પ્રવાસનું આયોજન કર્યું હતું. અમે રાજસ્થાન જવા એટલે કે સૌપ્રથમ ચિત્તોડગઢ જવા માટે રવાના થયા હતા. ત્યાં વહેલી સવારે પહોંચીને અમારા બાળકોએ નહીં ધોઈને ફ્રેશ થઈને ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું, કારણ કે નાસ્તો બનવામાં વાર હતી. બાળકોએ સુંદર મજાની ક્રિકેટ રમી હતી. એ રમાઈ જાય પછી થોડી વારમાં નાસ્તો સ્ટાર્ટ થઈ ગયો. નાસ્તામાં અમે બાળકો માટે બ્રેડ જામ અને બ્રેડ બટર, એમાં ચા કોફીનું સુંદર મજાનું આયોજન કર્યું હતું. દરેક બાળકો લાઇનસર ગોઠવાઈ ગયા હતા અને ઠંડીના લીધે બાળકોને ભૂખ પણ બહુ લાગી હતી, એટલે બાળકો નાસ્તો કરવા તૈયાર થઈ ગયા હતા. નાસ્તાની દરેક જણ લાઈનમાં ગોઠવાઈ ગયા હતા. જેમ જેમ નહીં ધોઈને ફ્રેશ થઈને આવતા રહ્યા, એવી રીતે નાસ્તો કરતા રહ્યા. બાળકો સુંદર મજાના નાસ્તાનો મજા માણી રહ્યા છે, તમે બધા જોઈ શકો છો. ત્યાર પછી અમે બેઠા બેઠા એ વિચાર્યું કે નાસ્તો પતે પછી શું? પછી તો મિત્રો આપણે ચિત્તોડગઢ જ જવાનું હોય ને, તો એના માટે કેવી રીતે જવું? ત્યાંના હોટલવાળાને પૂછ્યું તો કે ચિત્તોડગઢ ટ્રાવેલ્સ નથી જતી, તમારે એના માટે રિક્ષાઓ કરવી પડશે, જે તમને અલગ અલગ પોઈન્ટો બતાવશે. તો થોડી વાર રહીને અમે દરેક રિક્ષાવાળા આવી 6 રિક્ષાઓ હાયર કરી અને દરેક રિક્ષામાં 10-10 વિદ્યાર્થીઓને બેસાડ્યા. દરેક વિદ્યાર્થીઓ મજા માણી રહ્યા છે, કેમ કે અમદાવાદ કરતાં રિક્ષાઓ બહુ ખૂબ મોટી હતી, એટલે દરેક વિદ્યાર્થીઓને 10-10ની ટીમમાં વહેંચી લીધા અને દરેક રિક્ષામાં એક ટીચરને ગોઠવી દીધા. ત્યાર પછી થોડી જ વારમાં અમારી રિક્ષાઓ ચાલુ થઈ ગઈ અને અમે ચિત્તોડગઢ તરફ જવા માટે રવાના થયા. સુંદર મજાનો સવારનો વ્યૂ હતો, કેમ કે અમે સવારે 7 વાગે ચિત્તોડગઢ જવા માટે રવાના થઈ ગયા હતા. રસ્તામાં જોઈએ તો ચારે બાજુ બજારો હજુ ખુલ્યા ન હતા, કારણ કે સવારના 7 વાગતા હતા. અમે ચિત્તોડગઢના બજારમાંથી અમારી રિક્ષાઓ પ્રસાર થઈ રહી હતી અને દરેક વિદ્યાર્થીઓ મોમેન્ટો, સેલ્ફી, વિડીયોગ્રાફી કરી રહ્યા હતા. ખૂબ જ સુંદર અનુભવ. એકસાથે 6 રિક્ષાઓમાં અમારા સ્ટુડન્ટો દરેક પોતપોતાની મોમેન્ટો બતાવી રહ્યા છે, અલગ અલગ હાથની પ્રતિક્રિયા આપી રહ્યા છે. અમે ચિત્તોડ બધા જઈ રહ્યા છે. ખૂબ જ આનંદ અલગ જ, કેમ કે ફર્સ્ટ ડે મિત્રો, અને ઘણા ખરા સમયથી અમે ચિત્તોડગઢ જવું અને આખરે જ્યારે ત્યાં જઈ રહ્યા હોય તો તેની ખુશી જ કંઈક અલગ હોય છે. અમે બધા દરેક વિદ્યાર્થીઓ નીકળી પડ્યા છીએ ચિત્તોડગઢ માટે. ધીરે ધીરે અમારી ગાડીઓ આગળ વધી રહી છે.
હવે અમે તેના પહેલાં ચિત્તોડગઢના પ્રથમ દરવાજામાં પહોંચી ગયા છીએ. આવા કુલ મિત્રો 7 દરવાજા છે. તેને પાર કરીશું પછી આપણને ચિત્તોડગઢ જોવા મળશે. આ એનો બીજો દરવાજો આવી રહ્યો છે, જે અમારી રિક્ષાઓ ધીમે ધીમે તેને પાર કરી રહી છે. ખૂબ જ સુંદર નજારો જોવા મળી રહ્યો છે. ખૂબ મજા આવી રહી છે મિત્રો. આ જે સામે એક મંદિર દેખાઈ રહ્યું છે, ત્યાં અહીંયા શૂરવીર જે બલિદાન આપ્યું હતું તેની ત્યાં સમાધિ છે. અત્યારે ત્યાં મંદિર બનાવીને ત્યાંના સ્થાનિકો તેમની પૂજા કરે છે. બહુ જ સુંદર નજારો છે મિત્રો. સવારમાં મોર્નિંગમાં ધીમે ધીમે અમે એક એક કરીને ગેટો પાર કરી રહ્યા છીએ અને આગળ અમે વધી રહ્યા છીએ. અહીંયા મિત્રો તમારું પર્સનલ સાધન હોય તો તમે તે લઈને આવી શકો છો, કારણ કે ટ્રાવેલ્સ તો એક પણ નોટ એલાઉડ લાગે છે. અહીંયા તમે પોતાનું સાધન અથવા અહીંની સ્થાનિક રિક્ષાઓમાં બેસીને ચિત્તોડગઢ ઉપર તમે ફરી શકો છો, કેમ કે આ કિલ્લાનો ઘેરાવો 13 કિલોમીટર અને એવું કહેવાય છે કે આમાં 426 કિલ્લા બીજા પણ સમાવી શકે છે. એટલો વિશાળ કિલ્લો છે અને સુંદરતાની દ્રષ્ટિએ પણ રાજસ્થાનમાં સૌથી ટોપ ઉપર આવતો હોય તો ચિત્તોડગઢ. હવે એક એક ગેટ પાર કરીને અમે આગળ વધી રહ્યા છે. બહુ જ ફાઇન. દરેક ગેટ ઉપર એ ગેટનું નામ લખવામાં આવ્યું છે. હવે આગળની માહિતી અમે ઊભા રહીને ગાઈડ જોડેથી મેળવીશું. वेलकम चित्तौड़गढ़ फोर्ट. भक्ति, शक्ति, त्याग और बलिदान की नगरी चित्तौड़गढ़ में आप सभी का स्वागत, अभिनंदन. आप जिस फोर्ट को, किले को घूमने के लिए आए हैं, तो अभी आप लोगों ने देखा होगा आपने 7 गेट पार किए, जिसे हम लोग अलग अलग नामों से, यानी कि बाडल पोल, बेरो पोल, हनुमान पोल, गणेश पोल, लक्ष्मण पोल, जोरला पोल और राम पोल. 7 गेट पार करने के बाद आप और हम चित्तौड़गढ़ किले को पर आते हैं. यहाँ से आपका और हमारा घूमना शुरू होता है, विजिट शुरू होता है. जिस जगह आप खड़े हो वहाँ आपको 2 मंदिर दिखाई देते हैं. छोटा वाला मंदिर मीरा का, बड़ा वाला मीरा एक्चुअल में रहने वाली थी जोधपुर शहर के पास में मेड़ता सिटी, और मेड़ता सिटी के पास में छोटा सा गांव होता है कुट्टी, यहाँ उनका ससुराल था. मीरा के पति का नाम था भोजराज. मीरा बचपन से कृष्ण की भक्ति करती थी, कहती थी आराधना. ये बात इसके देवर को पसंद नहीं थी, जिनका नाम था विक्रमादित्य. उन्होंने कहा आप राजघराने अपनी मर्यादा से रहिए, लेकिन मीरा ने कहा मेरे तो गिरधर गोपाल खुश हैं. मीरा को उसी मंदिर के अंदर जहर का प्याला भिजवाया. हरे कृष्ण हरे राम वो नेचुरली अमृत बन गया. सांपों की माला पहनाई फूलों के हाथ. उसके बाद विक्रमादित्य मीरा को अनेक तरह से परेशान करने लगे. मीरा द्वारिका चली गई और भगवान का. आज दिन का इतिहास यही है कि मीरा का कहीं भी दाग संस्कार नहीं हुआ. मीरा स्वतः मूर्ति में समा गई और अंतर कर. बड़ा वाला मंदिर जिसे हम कहते हैं यानी कि कुंभाने बनवाया, इसीलिए कुंभ, और इसके अंदर मूर्ति लगी हुई. आप इसका मॉडल देखोगे तो सोमनाथपुरी, जगन्नाथपुरी स्टाइल में आपको देखने को मिलेगा. चित्तौड़गढ़ का किला 5वीं शताब्दी में चित्रांगन मौर्य नाम के राजा ने इसकी नींव रखी. इस किले के ऊपर 54 राजा, यानी कि 54 किंग ऑफ द मेवाड़. इसे मेवाड़ राजस्थान से मारवाड़ और मेवाड़. इस किले के ऊपर घूमने के लिए 125 मंदिर, 84 पानी के कुंड और 5 बड़े तालाब होते हैं. इसलिए कहा जाता है गढ़ में गढ़ चित्तौड़गढ़, बाकी सब गढ़ ही है. आप ये दोनों मंदिर के दर्शन करेंगे, फिर वापस अपने अपने ऑटो में आकर बैठेंगे, फिर अपन यहाँ से बैठकर आगे की ओर चलेंगे. यहाँ आपको 10 से 15 मिनट का टाइम दोनों मंदिर के लिए लगेगा.
ठीक है सर, थैंक यू वेलकम सर। ગાઈડની માહિતી લીધા પછી અમે શ્રી કૃષ્ણના મંદિરે ગયા હતા. આ મંદિર એ જ છે મિત્રો જ્યાં મીરાજી શ્રી કૃષ્ણની સેવા પૂજા માટે આવતા હતા. તમને એક વાત કહેવાની રહી ગઈ મિત્રો, અમે રિક્ષાઓની સાથે એક ગાઈડ પણ હાયર કરી જ લીધો હતો, કેમ કે અમે ફર્સ્ટ ટાઈમ ચિત્તોડગઢ આવ્યા હતા. તો એની શું આપણને સંપૂર્ણ માહિતી મળી રહે તે માટે રાધા કૃષ્ણના મંદિરે અમે બધાએ એવું વિચાર્યું કે લાવો ને આપણો એક વિડીયો શૂટ કરી લઈએ અને ફોટોગ્રાફી કરીએ ગ્રુપ સાથે. તો સુંદર મજાના ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી સાથે અમારું ગ્રુપ ગોઠવાઈ ગયું હતું. આ જુઓ મિત્રો, કેટલું ભવ્ય મંદિર છે. ત્યાંના પૂજારી પણ અમને જોઈ રહ્યા હતા. લાગ્યું કે આ અમદાવાદની જ પબ્લિક છે. અમે સુંદર મજાનો ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીમાં મશગુલ હતા. વિદ્યાર્થીઓએ મને પણ બોલાયો કે સર તમે પણ આવી જાઓ, તમે કેમ વિડીયો ઉતારી રહ્યા છો, તમે કેમ બાકી રહેશો? તો મેં કહ્યું લાવો ચલો હું પણ ગ્રુપમાં જોડાઈ જાઉં. અને અમે શ્રી કૃષ્ણના નારા પણ ત્યાં લગાવ્યા હતા. પછી ત્યાં દરેક વિદ્યાર્થીઓ ફોટોગ્રાફી કર્યા પછી વિડીયો શૂટ કરવા લાગ્યા. વિડીયો શૂટ કરતાં અમે આ આગળના બીજા પણ ત્યાં મંદિરો છે, સરસ તમે જોઈ શકો છો. બધા વિડીયોગ્રાફી કરી રહ્યા હતા વિદ્યાર્થીઓ. તો મને પણ લાગ્યું લાવો ને હું પણ મારો એક સ્લોમો આ મંદિરને યાદગાર તરીકે લઈ લઉં મારા ફોનમાં. તો મિત્રો મેં પણ એક સ્લોમો વિડીયો ઉતારીને કેપ્ચર કરી લીધો હતો. આગળ હવે હું તમને એક મંદિર બીજું બતાવીશ જ્યાં મીરાબાઈના ગુરુજીના પગલાં છે. એવું કહેવાય છે મીરાબાઈ પહેલાં તેમના ગુરુજીના આશીષ લેતા હતા અને પછી મંદિરમાં પ્રવેશ કરતા હતા. એ આ રહ્યું મિત્રો મંદિર. અહીંયા એમના ગુરુજી બેસતા હતા. હાલમાં એમના પગથિયા છે. અને એવું કહેવાય છે કે મીરાબાઈને અહીં ઝેરના કટોરા આપવામાં આવ્યા હતા, પરંતુ તે અમૃત બની ગયા હતા. અને અહીંની લોકમાન્યતા એવું છે કે આ મંદિરમાં મીરાબાઈ ગયા હતા અને અંદર મૂર્તિમાં સમાઈ ગયા હતા. મિત્રો ખૂબ જ સુંદર મજા આવી રહી છે. સુંદર નજારો છે અહીંનો. તમે એ ટાઈમની કલાકારી આ વિડીયોમાં તમે જોઈ શકો છો. જો મિત્રો કેટલું સુંદર. એ ટાઈમના ના હતી ટેકનોલોજી, કંઈ જ હતું નહીં, તો પણ મંદિરની કલાકારી, ભવ્યતા, સુંદરતા કેટલી છે. અહીંયા 12 શિલાલેખ ઉપર લખેલું અમે વિડીયોમાં કેપ્ચર કરી લીધું. તમે વિડીયોને સ્ટોપ કરીને તમારે વાંચવું હોય તો તમે વાંચી શકો તે માટે. હવે આગળની માહિતી ગાઈડ દ્વારા આપણે મેળવીશું. विजय स्तंभ यानी कि विक्ट्री टावर, इसको बनाया था महाराणा कुंभा ने. 2 स्टेट वो जीत कर आए थे, मालवा और गुजरात. मालवा यानी एमपी, मालवा से जीता था महमूद शाह को, गुजरात से जीता था अहमद शाह को. दोनों से जीत हासिल की, ये विजय का प्रतीक विजय स्तंभ बना डाला. इसके ऊपर चढ़ने के लिए 157 सीढ़ी होता है चढ़ना और 157 सीढ़ी होता है उतरना. 9 मंजिल का है. भगवान शंकर के डमरू जैसा, नीचे से चौड़ा, बीच में से पतला, ऊपर से वापस चौड़ा, यानी कि ब्रॉड, नैरो एंड ब्रॉड. इसकी हाइट होती है 122 फीट की. उस जमाने में इसको बनने में खर्च आया था 90 लाख रुपए का. समय लगा था 10 वर्ष का, यानी कि 1448 के अंदर शुरू किया था और 1458 के अंदर कंप्लीट हुआ. हिंदू धर्म में जितने भी देवी देवता होते हैं उनके सारी मूर्ति बाहर की ओर रंगित है. जैसा बाहर है वैसे अंदर. सामने जो पीपल का पेड़ दिखाई दे रहा है उसके नीचे जो पूरा गार्डन बना हुआ है जिसे हम कहते हैं जौहर कुंड. रानी पद्मिनी ने, रानी कर्णावती ने 16,000 लेडीज के साथ उसी जगह जौहर किया था. आज भी फागुन महीने की एकादशी के दिन मेला लगता है, लोग आते हैं और जौहर श्रद्धांजलि दी जाती है. रानी पद्मिनी की कहानी में आपको आगे सुनाऊंगा. 3rd नंबर में होता है सामने मंदिर दिखाई देता है जिसे हम कहते हैं शमिदेश्वर महादेव, यानी कि शमशानी शिव. जमीन लेवल से 9 फीट हाइट की मूर्ति है.
मूर्ति एक है लेकिन प्रतिभाएं आपको 3 देखने को मिलेगी, ब्रह्मा, विष्णु और महेश, यानी कि जन्म देने वाला, पालन पोषण करने वाला और सहाय करने वाला। उसी के जस्ट पीछे पानी को आपको विशाल टैंक दिखाई देगा, जिसे हम कहते हैं गौमुखी कुंड, यानी कि गाय के मुख से पानी आता है। पानी 24 आवर्स पानी आता है, 12 महीने पानी आता है। और कहाँ से आता मालूम नहीं, गॉड गिफ्ट है। उसका क्लाइमेक्स ऐसा होता है कि सर्दी में गर्म पानी आएगा और गर्मी में ठंडा पानी आएगा। आपके बिस्तरी वाटर से भी नीट एंड क्लीन पानी आता है, जिसे एक नाम और दिया गया, सास और बहू का कुंड। आप ये चारों पॉइंट घूमकर वापस पार्किंग स्थल पर आएंगे, फिर वहाँ से बैठकर आगे की ओर चलेंगे। यहाँ आपको 25 से 30 मिनट का टाइम लगेगा। ठीक है सर, जाइए। થેન્ક યુ। ત્યાંથી અમે ગાઈડ જોડેથી માહિતી લઈને આગળ વિજય સ્તંભ જોવા માટે રવાના થયા। આ અમારું ગ્રુપ ફોટોગ્રાફી વિડીયોગ્રાફી મોમેન્ટો સાથે તમે જોઈ શકો છો। બધામાં એક પ્રકારની ખુશીની લહેર છે મિત્રો। તમે જોઈ રહ્યા છો વિડીયોમાં। ધીમે ધીમે અમે વિજય સ્તંભ પાસે પહોંચી રહ્યા છીએ। હવે અમે વિજય સ્તંભ પાસે પહોંચી ગયા મિત્રો। આ 9 માળીય વિજય સ્તંભ છે। ત્યાં અમારા ગ્રુપે વિડીયોગ્રાફી તથા ફોટોગ્રાફીનો આનંદ માણ્યો હતો। ગ્રુપમાં અમે સૌએ ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરી હતી, કેમ કે આ છે મિત્રો એક મેમરી જેને અમે કેપ્ચર કરી હતી। કાલ ઉઠીને આપ આપના બાળકોને પણ બતાવી શકશો। આ જેટલા વિદ્યાર્થીઓ છે તેના મેરેજ બેરેજ થઈ જાય કે અમારો ટૂર, તો આ એક યુટ્યુબનું એટલું સરસ માધ્યમ છે। એના દ્વારા તમે તમારા બાળકોને તમે જે ક્લાસમાં હતા કે સ્કૂલ લાઈફના સમય દરમિયાન જે પ્રવાસ કર્યો તે આવી રીતે વિડીયોના માધ્યમથી બતાવી શકશો। અમારા ટાઈમે તો આવું કશું હતું નહીં। મારે તો વિડીયોગ્રાફી કરવાની હતી એટલે હું જાતે સેલ્ફી વિડીયો મારા બનાવી રહ્યો હતો। હા, અમુક ફેર મને બોલાવતા હતા ગ્રુપમાં કે સર આવો આવો, તો મારે બીજાને કેમેરો આપીને આગળ વધવું પડતું હતું। મિત્રો, આ તમે જે જોઈ રહ્યા છો એ જોહર કુંડ છે। પાછા વિજય સ્તંભ ઉપર આપણે આવી ગયા છીએ। મિત્રો, અહીંનો દરવાજો પેલા ઉપર જવા દેતા હતા, પણ ઘણા સમયથી આ દરવાજો બંધ કરી દેવામાં આવ્યો છે। ટોટલ 157 પગથિયા છે ઠેઠ ઉપર ટોચ ઉપર જવા માટે। હવે આપણે જોહર કુંડ જોઈશું, જ્યાં મા પદ્માવતીએ તેમની 16,000 દાસીઓ સાથે અહીંયા જોહર કુંડમાં અગ્નિ સ્નાન કર્યો હતો। એક અલાઉદ્દીન ખિલજીના સમયે જોહર થયું હતું અને આવા 3 આક્રમણો દ્વારા ટોટલ અહીંયા 3 વાર જોહર થયેલું છે। છેલ્લું જોહર અકબર રાજાના સમયમાં થયું હતું। આજે તમે હવનકુંડ જોવો છો, અહીંયા ફાગણ મહિનામાં અહીંયા જેટલા બી જોહર કરેલું છે તેમની આત્માને શાંતિ માટે અહીંયા પૂજા અર્ચના કરવામાં આવે છે। જોહર કુંડ જોયા પછી અમે ત્યાંના જે બધું ખંડિત થઈ ગયેલું છે, આ બધું મિત્રો તમે જે ખંડિત હાલતમાં જોવો છો તેનું મુખ્ય કારણ અલાઉદ્દીન ખિલજી છે। પદ્માવતીએ એની દાસીઓ સાથે જોહર કરી લીધું હતું અને જ્યારે અલાઉદ્દીન ખિલજી ઉપર આવીને એને ખબર પડી કે આવી રીતનું થયું છે અને પદ્માવતી એને હાંસલ ના થયા, તો એણે બધું તોડફોડ કરવાનું ચાલુ કર્યું હતું। આમાંથી કેટલાય મંદિરોની મૂર્તિઓ ખંડિત કરી નાખી, મંદિરો ખંડિત કરી નાખ્યા
બહુ જ નુકસાન આ કિલ્લાને કર્યું હતું. હવે લાવો ને થોડી વાર માટે હું મારા છોકરા સાથે પણ એક વિડીયો બનાવી લઉં. એને પણ એવું ના થવું જોઈએ કે ડેડી તો ગાઈડ જ બની ગયા છે, મારી સામે તો જોતા જ નથી. એટલે મેં એની સાથે એક વિડીયો કેપ્ચર કર્યો. મિત્રો, આ તમે જે જોઈ રહ્યા છો એ શિવ મંદિર છે. હવે અમે શિવ મંદિરના દર્શન કરીને આગળ વધીશું ધીરે ધીરે. ત્યાંથી અમારા વિદ્યાર્થીઓ ફોટોગ્રાફીમાં એટલા મશગુલ છે. તમે જો કે ચારે બાજુ હું કેમેરો જ્યાં ફરાઈશ ત્યાં મારા વિદ્યાર્થીઓ ફોટોગ્રાફી વિડીયોગ્રાફીમાં મશગુલ છે. અને અમારે જવું છે હવે આગળ. મિત્રો, હવે આપણે આ જગ્યાએ પહોંચી ગયા છે જ્યાં પદ્માવતી સ્નાન કરવા આવતા હતા. તમને એક તળાવ જેવું દેખાશે મિત્રો. એ તળાવમાં 12 માસ પાણી ક્યારેય ખૂટતું નથી. અહીંનો વ્યૂ જુઓ મિત્રો, ઉપરથી કેટલો ફાઇન છે. આ વચ્ચે એક જોહર સ્થળનો અમે વિડીયો કેપ્ચર કરી લીધો હતો મિત્રો. એટલે દરેક વિદ્યાર્થી મિત્રો કે બીજા મિત્રો તેને વાંચી શકે તે માટે. મિત્રો, આ રહ્યું આ ગૌમુખ કહેવાય છે. અને અહીંયા રાણી પદ્માવતી સ્નાન કરવા આવતા હતા. અહીંયા જે ગૌમુખમાંથી પાણી આવે છે આ દિન સુધી એ ક્યાંથી આવે છે, કેવી રીતે આવે છે, કોઈને પણ નથી ખબર. અને આ પાણી ક્યારેય બંધ થયું નથી, કન્ટિન્યુ પાણી ચાલુ જ છે ગૌમુખમાંથી. અને આ તળાવની ખાસ વિશેષતા એ હતી કે ઠંડીના સમયે ગરમ પાણી આમાં રહે છે અને ગરમીના સમયે આ પાણી ઠંડુ રહે છે. અમે દરેક વિદ્યાર્થી મિત્રોને ઉપરથી જ ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરવા દીધી હતી, કારણ કે કોઈ વિદ્યાર્થી મિત્ર નીચે જાય અને ખોટું લપસી બપસી ના જાય એના માટે. ઉપરનો આ વ્યૂ છે મિત્રો, કેટલું સુંદર નજારો છે. અને આ છે પદ્માવતીનું તળાવ જે ત્યાં સ્નાન કરતા હતા. ત્યાંથી હવે અમે આગળ વધીશું. બધા વિદ્યાર્થીઓને લઈને હવે અમે આગળની તરફ વધવાનું શરૂ કર્યું. હવે આગળની માહિતી ગાઈડ દ્વારા આપણે મેળવીશું. दिखाई दे रहा है जिसे हम कहते हैं रानी पद्मिनी का जल महल। रानी पद्मिनी सिंगल देव की राजकुमारी थी, राजा कंगारू की लड़की थी और राणा रतन सिंह की पत्नी थी, जो कि उनको स्वयंवर में जीत कर। रानी पद्मिनी के लिए इतिहास ये बताता कि वो इतनी खूबसूरत लेडीज थी कि पानी पीती तो गले से थी। मैं नहीं कहता हूँ, इतिहास के उनकी चर्चा जब दिल्ली के बादशाह अलाउद्दीन खिलजी ने सुनी वो यहाँ उसको देखने के लिए। लेकिन राणा रतन सिंह, जो कि उनके पति का नाम था, राणा रतन सिंह ने कहा हम लोग राजपूत लोग हैं, हमारी परंपरा के अनुसार हम किसी पराई मर्द को अपनी पत्नी का चेहरा नहीं दिखाएंगे, क्योंकि उस जमाने में घूंघट पर्दा चलता था, घूंघट पर्दा चलता था। दोनों ने आपसी डिसीजन लिया। रानी पद्मिनी को उन्होंने फेस टू फेस नहीं दिखाया, बल्कि शीशे में चेहरा दिखाया, जो कि उनकी दासी को खड़ा किया। दासी को खड़ा करने के बाद में उन्होंने शीशे में दिखाया था वो रानी पद्मिनी का नहीं था, रानी की दासी का। जब देखने के बाद में राणा रतन सिंह उनको गेट तक छोड़ने के लिए जाते, क्योंकि आपके घर पर, हमारे घर पर कोई गेस्ट आता, मेहमान आता तो आप और हम छोड़ने जाते हैं। इत्तेफाक से वो भी गए, लेकिन धोखे से उनका किडनैप किया जाता है। और रानी पद्मिनी को यह पैगाम भिजवाता है कि हमने आपके पति को किडनैप किया है, आप हमारे पास चल कर आइए। रानी पद्मिनी जितनी खूबसूरत थी उतनी दिमाग पर। उन्होंने कहा हम आने के लिए तैयार, लेकिन हमारे साथ हमारी सखी सहेली दासी भी आएगी। तो बादशाह अलाउद्दीन खिलजी ने भी यस कह दिया। तो रानी पद्मिनी ने ऐसी चाल चली, अपने सभी सैनिकों को लेडीज कपड़ों में अपने चचेरे भाई घोड़ा और बादल के साथ गेट तक पहुंचाया। फिर आपस में दोनों पक्षों में युद्ध हुआ
युद्ध में राणा रतन सिंह की डेथ हो गई। रानी पद्मिनी को पता लगा कि राणा रतन सिंह का डेथ हो चुका है और बादशाह अलाउद्दीन खिलजी उसको लेने के वास्ते वापस किले के ऊपर चढ़ाई कर रहा है। उससे पहले रानी पद्मिनी ने अपने किले के चारों तरफ आग लगवाई और जौहर कर दिया। जौहर का मतलब होता है अपनी इज्जत और आबरू बचाने के लिए आग में कूदकर मर जाना, उसे बोलते हैं जौहर। सती प्रथा अलग होता है, उसमें होता है अपने पति के मरने के बाद साथ में चीता पर बैठकर जलकर मर जाना, उसे बोलते सती प्रथा। उसको बंद कराया था राजा राम मोहन राय। अलाउद्दीन खिलजी वापस इधर आता है तो रानी पद्मिनी का राख मिलता है। गुस्से में परेशान होकर अपने सभी सैनिकों को आदेश देता है कि सभी महल को, मंदिर, पैलेस सबको तोड़ डालिएगा और अपने बेटे खीजर खां को यहाँ का राजा बनाते हुए वापस दिल्ली लौट चला जाता है। इसीलिए कहते हैं गढ़ तो गढ़ चित्तौड़गढ़, बाकी सब गढ़ैया, ताल में ताल भोपाल का ताल, बाकी सब तलैया, और रानी में रानी पद्मिनी, बाकी सब तलैया। चित्तौड़गढ़ का इतिहास आपने देखा, सुना, पढ़ा। 5 जो इम्पोर्टेंट बातें होती है मैं बताते नहीं। भक्ति में होती है मीराबाई, मीराबाई से बड़ी भक्ति आदमी तक किसी ने नहीं। स्वामी भक्ति में होती है पन्ना धाय, जिसने अपने बेटे चंदन का बलिदान दिया और उदय सिंह को बचा के ले गए उदयपुर, इसलिए आज उदयपुर शहर बसा हुआ। वीरता में होते महाराणा प्रताप, जंगलों में भटके, घास फूस की रोटियां खाई, लेकिन मुगलों के सामने कभी शीश नहीं झुकाया। पत्नी व्रता में होती रानी पद्मिनी, जिंदा आग में कूद गई लेकिन मुगलों के हाथ नहीं आई। और दानवीर में होते यहाँ के भामाशाह, जिन्होंने महाराणा प्रताप को धन दिया था। फिर महाराणा प्रताप ने सेना बनाई और वापस इस किले को मुगलों से आजाद करवाया। पंडित रविशंकर ने इस किले के बारे में एक लेख लिखा, मैं बता देना चाहूंगा कि जर्जर जरे झरना बवे निर्भय नाथ की ठोड़, जर्जर जरे झरना बवे निर्भय नाथ की ठोड़, हजारों बरस तपस्या करे जत पावे गढ़ चित्तौड़। इसलिए कहा जाता है कि शीश कटे हित देश रे, गौर से सुनना, शीश कटे हित देश रे, रण जौहर की खान, और बिना शीश धड़ रण रे, जय जय राजस्थान। हाड़ी पन्ना पद्मिनी कर तन मन कुर्बान, और भामा शाह तन भेट दे, जय जय राजस्थान। મિત્રો હવે આપણે ગાઈડ જોડે માહિતી મેળવી અને આગળ વધ્યા। આ છે રાણી પદ્મિનીનો વિન્ટર મહેલ। અહીંયા અતિથિઓ માટે બેસવાની સુવિધા હતી। અમે ધીમે ધીમે રાણી પદ્મિનીના વિન્ટર મહેલ તરફ આગળ વધી રહ્યા છીએ। હવે અમે વિચાર્યું લાવો અમે અહીંયા ઉપર જઈને જોઈએ। રાણી પદ્મિનીનો વિન્ટર મહેલ તળાવની વચ્ચે આવેલો હતો। મિત્રો ગરમીના સમયે રાણી પદ્માવતી 4 મહિના તે મહેલમાં રહેતા હતા, કેમ કે ત્યાં એકદમ ઠંડુ વાતાવરણ રહેતું હતું। હવે અમે ઉપર ચડવાનું ધીમે ધીમે શરૂ કર્યું। આ જુઓ મિત્રો, તમને અમે આ ઝાડીમાંથી બતાવી રહ્યા છે। એ સામે છે વિન્ટર મહેલ છે। અને મિત્રો એવું કહેવાય છે અલાઉદ્દીન ખિલજી 6 મહિના સુધી ત્યાં રાણી પદ્માવતીનું મોઢું જોવા માટે એની સેનાનો ધામો નાખીને બેસી રહ્યો હતો। ત્યારે મા પદ્માવતીએ એવું વિચાર્યું ખોટું યુદ્ધ થાય, કેટલા બધા મરી જાય, એના કરતાં એમને મારું મોઢું બતાવો। તો ત્યાંના રાજાએ ડિસાઈડ કર્યું હતું કે આપણે મોઢું કેવી રીતે બતાવવાનું છે, કેમ કે ત્યાં ઘૂંઘટ પ્રથા હતી। મિત્રો આ તમે જોઈ શકો છો, મા પદ્માવતીને સામે બેસાડવામાં આવ્યા હતા પગથિયામાં, અને પાણીમાં ત્યાંથી રિફ્લેક્શન વાગીને અહીંયા તમે હવે સામે એક દિવાલ તમને બતાવીશ કે જ્યાં પાણીમાંથી રિફ્લેક્શન વાગીને તેમનું પ્રતિબિંબ
અહીંયા સામે આવેલી દિવાલ ઉપર બતાવવામાં આવ્યું હતું. તમને આ દિવાલ ઉપર હમણાં આગળ તમે જોશો કે હજુ પણ ત્યાં ખિલ્લાઓ લાગેલા છે. હવે આ રહી એ દિવાલ, તમે હજુ પણ ત્યાં ખિલ્લા લાગેલા જોઈ શકો છો. અહીંયા કાચમાં તેમનું પ્રતિબિંબ બતાવવામાં આવ્યું હતું. પદ્માવતીના મૂવીના વિરોધમાં કર્ણી સેનાએ આ બધા કાચ તોડી નાખ્યા હતા. મિત્રો, તમે આ જે દરવાજો બંધ જોવો છો ત્યાંથી માં પદ્માવતી તે વિન્ટર મહેલમાં નાવડી દ્વારા જતા હતા. હાલમાં આ દરવાજો બંધ કરી દેવામાં આવ્યો છે. હવે અમે વિચાર્યું કે લાવો અહીંયા પણ વિડીયોગ્રાફી ફોટોગ્રાફી કરી લઈએ તો વિદ્યાર્થીઓને મજા આવી જાય. તો દરેક શિક્ષકો વિદ્યાર્થી મિત્રોનો ગ્રુપ ફોટો અને વિડીયોગ્રાફી અમે કરી હતી. હવે લગભગ મને પણ વિદ્યાર્થીઓ યાદ કરી રહ્યા હોય એવું લાગે છે. હવે મારો પણ વિડીયો ઉતારશે જ ને મિત્રો, હું પણ ગ્રુપમાં જ છું ને. તો વિદ્યાર્થીની સાથે હું પણ ગ્રુપ ફોટો અને વિડીયો ફોટોમાં જોડાઈ ગયો મિત્રો. પછી અમે આગળ ત્યાંથી નીકળ્યા અને અહીંયા સુંદર દરવાજાઓ પડી રહ્યા હતા. તો અમે બધા વિદ્યાર્થીઓને ત્યાં ગોઠવી નાખ્યા અને સુંદર મજાની વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફીનો આનંદ માણ્યો. બહુ જ સુંદર આવી રીતે બધાને ગોઠવીને એટલું સરસ નજારો જે લાગી રહ્યો હતો. કેટલા હરોળમાં ગોઠવાઈ ગયા છે. ખૂબ જ એક્સાઇટમેન્ટ. ત્યાંથી પછી અમે અમારી રિક્ષાઓ તરફ વળ્યા હતા આગળના લોકેશન માટે જવા માટે. હવે આગળની માહિતી આપણે ગાઈડ દ્વારા મેળવીશું. जिसे हम कहते हैं सूरज पोल गेट, क्योंकि राजा महाराजा सभी सूर्यवंशी सूर्य की पूजा किए बिना पानी और अन्न ग्रहण नहीं करते. आज भी सूरज की पहली किरण इसी गेट के ऊपर आती है, इसीलिए इसका नाम सूरज पोल गेट है. आप ये जो दूर दूर तक मैदान दिखाई दे रहा है जिसे हम कहते हैं बैटलफील्ड, रणभूमि, जंग का मैदान. 28 जनवरी 1303 अलाउद्दीन खिलजी आया था विशाल सेना लेकर रानी पद्मिनी को हासिल करने के लिए. तो इसी जगह राणा रतन सिंह और अलाउद्दीन खिलजी के मध्य जो फाइट हुई थी, जंग हुई थी, वो जंगियां हुई थी. 3 बार हमला हुआ, 3 बार जौहर हुआ. बहादुर शाह जफर ने किया, अकबर ने किया और अलाउद्दीन खिलजी ने किया, और 3 ही बार में जौहर हुआ. एक आगे वाली पहाड़ी को थोड़ा गौर से देखिएगा आप लोग. हम लोग कहते हैं इसे कुंभकर्ण पहाड़ी, क्योंकि उसकी आकृति ऐसी बनी हुई है. कोई इंसान राक्षस होता हुआ दिखाई देता है, क्योंकि उसका सिर दिखता है, पेट दिखता है और पैर भी दिखते हैं. ये पूरा अरावली पर्वत जो आप देख रहे हो दूर दूर तक, ये अरावली पर्वत 3 राज्यों को मिलाता है, मध्य प्रदेश, गुजरात और राजस्थान. ये छोटा सा गांव बसा हुआ है सूरजपुर. अभी अपन चलेंगे आगे का पॉइंट आपका लास्ट होएगा पद्मावत आर्ट पैलेस, यानी कि यूनिटी ऑफ पद्मावत. वहाँ देखेंगे, फिर अपन गाड़ी के वहाँ चलेंगे. यहाँ पे फोटोग्राफी करेंगे. ગાઈડે તો સમજાય તું, લાવો ને મને થયું થોડું હું પણ તેમને સમજાવું. આદિવાસી સમુદાય એટલે ભીલ પ્રજાતિ હતી, જેમણે આ જંગમાં એમને બહુ સપોર્ટ કર્યો હતો. અહીંથી ડાયરેક્ટ નીચે બી જવાનો રસ્તો આવ્યો છે, જંગલ ટાઈપનું છે અને એક નીચે ગામમાં બી જવાય
અને જે ઓલું હતું એ કુરુક્ષેત્ર કહેવાય કે જ્યાં ફાઇટ યુદ્ધ થયું છે. કેટલો સુંદર વ્યૂ છે મિત્રો, મજા આવી રહી છે ને? તો પછી આ જો મિત્રો કિલ્લાની દિવાલો, બધા ફોટોગ્રાફીમાં મશગુલ છીએ. હવે અમે અમારી હોટલ તરફ ધીરે ધીરે રવાના થઈશું અને નીચે જઈને હવે ભૂખ લાગી છે તો જમવાનો આનંદ લઈશું. હોટલે પહોંચીને અમે બધાએ જમવાનું શરૂ કર્યું હતું. કેમ કે મિત્રો અમે 7 વાગ્યાના નીકળ્યા હતા તો પેટનો ખાડો પૂરવા તો જોઈએ ને. તો દરેક વિદ્યાર્થીને ભૂખ લાગી હતી એટલે અમે હોટલ તરફ આગળ વધીને જમવાનું શરૂ કર્યું. બધા ગ્રુપ વાઇઝ ગોઠવાઈ ગયા હતા અને જમવાનું શરૂ કર્યું હતું. જમતા જમતા કેટલા વિદ્યાર્થી મિત્રોના ફોનની બેટરી ઉતરી ગઈ હતી તો સાથે પાવર બેંક લાવ્યા હતા અને પોતાના ફોન તમે જો ચાર્જિંગમાં મૂક્યા છે કે સર હજુ અમારે તો બહુ બધી ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરવી છે. બહુ જ મજા આવી ગઈ છે સ્ટુડન્ટોને. જો તમે પાવર બેંકો લઈને જમવા બેઠા છે કે સર અમે તો જમી રહ્યા છે પણ અમારા ફોનને પણ ભૂખ લાગે ને પાવરની. ત્યાંથી અમે પછી રવાના થયા સાવરિયા સેટ જવા માટે. મને થયું લાવો ને આપણે ટ્રાવેલ્સની બારીમાંથી બહારનો વ્યૂ તો કેપ્ચર કરી લઈએ. બસ હવે અમે સાવરિયા સેટ પહોંચી ગયા મિત્રો. સાવરિયા સેટનું બજાર ફરાવી દર્શન કરાવીને સૌ વિદ્યાર્થી મિત્રોને અમે નાથ દ્વારા માટે તૈયારી કરી જવા માટે.
નાથદ્વારા તરફ હવે રવાના થઈ ગયા હતા મિત્રો અમે. પરંતુ અમારે બજારમાં શોપિંગ બાળકોએ ખૂબ વધારે માત્રામાં કરી એટલે મોડું થઈ ગયું હતું. તો રાતનો સમય થઈ ગયો હતો, માટે બધાએ જમવાનું પહેલાં નક્કી કર્યું. સરસ મજાનો ભાજી પાવ, પુલાવ, મરચાં, છાશ રાખવામાં આવી હતી. અમે બધાએ જમી કરીને નક્કી કર્યું કે રાત્રે આપણે શ્રીનાથજીનું બજાર ફરીશું અને જેને શોપિંગ કરવી હોય તે વિદ્યાર્થી મિત્રો શોપિંગ પણ કરી શકે છે. અમે ત્યાંની સ્થાનિક રિક્ષાઓ ના કરતા અમે વોકિંગ કરવાનું પસંદ કર્યું. અમે રાતના સમયે અહીંયાથી જમી કરીને પછી બધા વિદ્યાર્થીઓને લઈને નાથદ્વારાના બજારમાં જઈશું. આ છે મિત્રો નાથદ્વારાનું રાતનું બજાર. બજાર ફરીને બસ અમે સ્લીપિંગ કરી ગયા. હવે મળીશું આના ભાગ 2માં, જ્યાં અમે જઈશું સૌપ્રથમ હલ્દી ઘાટી.